हाँ तो मित्रों આપણે સવારમાં પણ અગ્નિહોત્ર કર્યો હતો અને અત્યારે પણ ગાયના ગોબરના છાણામાંથી સૂકા છાણામાંથી અગ્નિહોત્ર અત્યારે પણ આપણે સાંજના ટાઈમે પણ કર્યો છે સંધ્યા ટાઈમે એનો ટાઈમ છે આજનો 5:53 અને 36 મિનિટનો ટાઈમ છે બરોબર એ જ ટાઈમે આપણે અક્ષત અને ઘી આની અંદર હોમવાનું છે અગ્નિહોત્રની જે આ ભસ્મ છે ને એ બહુ ઉપયોગી છે સવારની એટલી થઈ છે અને અત્યારે હવે આ થશે એ સવારી પાછી એમાં લઈ લઈશું એટલે અમારે 2 વીઘા ઘઉં પાવાના છે એની અંદર આ ઉર્જા જળ બનાવવા માટે આપણે અગ્નિહોત્ર ભસ્મની જરૂર છે અંદરથી આ ઉર્જા નીકળે જે સૂર્યમાંથી જે તરંગો નીકળે ને એ જ તરંગો અગ્નિહોત્રના યજ્ઞમાંથી નીકળે સૂર્યના જે તરંગો નીકળે ને એ જ પ્રકાશ આમાંથી નીકળે અગ્નિહોત્રની ઉર્જા છે ને બહુ ઉત્તમ ઉર્જા છે આનો બધી રીતે ઘરમાં આપણી વાડીની જમીનમાં બધામાં બહુ સકારાત્મક ઉર્જા ફેલાય છે આનાથી અગ્નિહોત્ર યજ્ઞથી એટલે અગ્નિહોત્ર યજ્ઞ કરવો બહુ જરૂરી છે હવે એનો ટાઈમ તૈયારી જ છે અગ્નયે સ્વાહા અગ્નયે ઇદમ નમઃ પ્રજાપતયે સ્વાહા પ્રજાપતયે ઇદમ નમઃ